નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે BA સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની જે પરીક્ષા 27 ડિસેમ્બરના રોજથી શરૂ થવા જઈ રહી છે એ વિદ્યાર્થીઓની પરીક્ષાના ટાઈમ ટેબલની વિસ્તારથી ચર્ચા કરવાના છીએ। આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે તમારે કયા વિષયનું પેપર છે એ 50 માર્ક્સનું આવશે, કયા વિષયનું જે પેપર છે એ 25 માર્ક્સનું આવશે, એના માટે તમને કેટલો ટાઈમ આપવામાં આવશે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। જે BA સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ છે એમની પેપર સ્ટાઇલ કેવી હશે એનો વિડીયો મેં પહેલેથી જ બનાવેલો છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે પ્રથમ વર્ષ BA સેમેસ્ટર 1ની રેગ્યુલર અને રિપીટર પરીક્ષાનો કાર્યક્રમ, એટલે આની અંદર જે રેગ્યુલર વિદ્યાર્થીઓ હોય એટલે કે જેમણે આ વર્ષે નવું એડમિશન લીધું હોય એ વિદ્યાર્થીઓ, અને રિપીટર વિદ્યાર્થીઓ એટલે કે જે વિદ્યાર્થીઓને સેમેસ્ટર 1ની ATKTની પરીક્ષા આપવાની હોય એમનો સમાવેશ થાય છે। અહીંયા તમને એક સૂચના આપવામાં આવેલી છે કે તમારી પરીક્ષા ફોર એક્ઝામ્પલ 11 વાગે શરૂ થવાનું હોય તો એના 15 મિનિટ પહેલાં તમારે કેન્દ્ર પર પહોંચી જવું સારું રહેશે, એટલે કે તમારે આમ જલ્દી દોડધામ ના થાય અને તમે શાંતિથી પરીક્ષા આપી શકો। અહીંયા જે કોલેજોના નામ આપવામાં આવેલા છે એક પરીક્ષાના કેન્દ્રો છે, આ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે। મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ એમની કોલેજ દ્વારા જ લેવામાં આવે છે, એટલે કે એમનું જે પરીક્ષા કેન્દ્ર છે એ એમની કોલેજ જ હોય છે। આગળ આપણે અહીંયા જોઈએ તો તમે જોઈ શકો છો પરીક્ષાનો કાર્યક્રમ છે એ આપવામાં આવેલો છે। BA સેમેસ્ટર 1 એક્ઝામ પ્રોગ્રામ એઝ પર ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 ઇમ્પ્લિમેન્ટેડ ફ્રોમ જૂન 2023, એટલે કે જેણે આ વર્ષથી એડમિશન લીધું છે એ વિદ્યાર્થીઓ માટે પહેલા વાત કરીશું, અને એના પછી જે ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓ છે એ અને જે ATKTના વિદ્યાર્થીઓ છે એમના વિશે વાત કરીશું। તો તમારે જે પહેલું પેપર છે એ હશે તારીખ 27/12/2023ના રોજ, અને એ હશે મેજર ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ 1, એટલે કે જે તમારે મેજર સબ્જેક્ટ લીધો હોય, ફોર એક્ઝામ્પલ તમે મેજરની અંદર ગુજરાતી લીધું હોય, હિન્દી લીધું હોય, સંસ્કૃત લીધું હોય, ઇતિહાસ લીધું હોય, સોશિયોલોજી, સાયકોલોજી, પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક્સ, જિયોગ્રાફી, ફિલોસોફી, આમાંથી તમે જે પણ મેજર ડિસિપ્લિન સબ્જેક્ટ સ્પેસિફિક કોર્સની અંદર જે પહેલો વિષય લીધો છે એનું પેપર તારીખ 27/12/2023ના રોજ હશે। એના ક્રેડિટ હશે 4, એના માટે કુલ માર્ક્સ છે એ 50 હશે, અને એના માટે તમને 2.5 કલાકનો સમય છે એ આપવામાં આવશે। 27 પછી આપણે 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે પણ તમારે જે મેજર સબ્જેક્ટ છે મેજર ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ 2, પહેલી 27 તારીખે કોર્સ 1નું અને 28 તારીખે મેજર સ્પેસિફિક કોર્સ 2નું પેપર રહેશે। એની અંદર પણ તમારો જે મેઇન સબ્જેક્ટ તમે લીધો હશે એનું જે 4 ક્રેડિટનું પેપર આવશે, 50 માર્ક્સનું પેપર આવશે, અને એના માટે તમને 2.5 કલાકનો ટાઈમ આપવામાં આવશે। પેપર સ્ટાઇલ કેવી હશે એનો વિડીયો મેં બનાવી દીધો છે, એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। હવે આપણે આગળ વાત કરીએ તારીખ 29/12/2023 અને શુક્રવારના રોજ તમારે જે પેપર હશે એ છે માઇનોર ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ। આની અંદર પણ તમે તમારો જે વિષય સિલેક્ટ કર્યો છે એક તમારો મેજર હશે, બીજો હશે માઇનોર હશે। એની અંદર તમારે જે 4 ક્રેડિટનું પેપર આવશે, પેપરના કુલ માર્ક્સ હશે 50, અને એના માટે તમને 2.5 કલાકનો ટાઈમ છે એ આપવામાં આવશે। આગળ આપણે વાત કરીએ તારીખ 30/12/2023ની અંદર તમારું પેપર હશે એ હશે મલ્ટી ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ, મેજર, માઇનોર અને હવે મલ્ટી ડિસિપ્લિન સ્પેસિફિક કોર્સ। આની અંદર તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કરેલું હશે એનું પેપર આવશે। સબ્જેક્ટનું લિસ્ટ અહીંયા તમે વાંચી શકો છો, અને આ ટેલિગ્રામની અંદર આની PDF આખી અવેલેબલ જ છે। 50 માર્ક્સનું પેપર આવશે, એના માટે તમને 2.5 કલાકનો ટાઈમ આપવામાં આવશે। આપણે આગળ વાત કરીએ તારીખ 1/1/2024ના રોજ તમારે જે પેપર આવશે એ હશે એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ AEC। એની અંદર આ 4 વિષયમાંથી તમારે કોઈ એક વિષયનું પેપર આપવાનું હશે, એ પેપર હશે એ 25 માર્ક્સનું આવશે, અને એના માટે તમને 2 કલાકનો ટાઈમ છે એ આપવામાં આવશે। આપણે આગળ વાત કરીએ તારીખ 2/1/2024ના રોજ તમારે વેલ્યુ એડેડ કોર્સનું પેપર હશે। એની અંદર જે આ વિષયોનું લિસ્ટ આપવામાં આવેલું છે એમાંથી તમે જે સબ્જેક્ટ પસંદ કરેલો હશે એનું પેપર આપવાનું રહેશે। પેપર છે એ 25 માર્ક્સનું રહેશે, અને એના માટે તમને 2 કલાકનો ટાઈમ છે એ આપવામાં આવશે। આપણે આગળ વાત કરી અને જોઈએ તારીખ 3/1/2024ના રોજ તમારે જે પેપર આવશે એ હશે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સનું। તો એની અંદર પણ અહીંયા જે સબ્જેક્ટ લિસ્ટ આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો। એ સબ્જેક્ટ લિસ્ટમાંથી તમારે એક પેપર આપવાનું રહેશે। તમે જે પણ સબ્જેક્ટ લિસ્ટ પસંદ કરેલું હશે એના માટે તમારે 25 માર્ક્સનું પેપર આવશે, અને એનો જે ટાઈમ રહેશે એ રહેશે 2 કલાકનો। આપણે આગળ વાત કરીએ તો આ થઈ ગઈ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે ટાઈમ ટેબલ છે એની વાત। હવે BA સેમેસ્ટર 1ના ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓને ટાઈમ ટેબલની વાત કરીએ તો એમનો ટાઈમ રહેશે સવારે 8:30 થી 11 વાગ્યાનો,
જે ન્યૂ કોર્સના વિદ્યાર્થીઓ છે એમનો ટાઈમ શું છે એ હું તમને એકવાર જોઈને કહી દઉં છું. અહીંયા એમનો ટાઈમ પણ એ છે સવારે 8:30 થી 11 વાગ્યાનો, એટલે કે પેપર છે એ તમારે મોર્નિંગમાં 8:30 વાગે ચાલુ થશે અને 11 વાગે પૂર્ણ થશે. આપણે હવે આગળ જોઈએ ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓનું. જે ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓ છે એમનું તો એકદમ ઇઝી છે. પહેલું 27/12/2023 ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશનું પેપર, 28/12/2023 જે ફાઉન્ડેશન FE આવે છે એનું પેપર, એક ફાઉન્ડેશન કમ્પલસરી હોય છે અને એક હોય છે ફાઉન્ડેશન ઇલેક્ટિવ. પછી તમારે જે કોર કમ્પલસરી હોય પેપર 1 હશે, પછી કોર કમ્પલસરી પેપર 2 હશે, એટલે કે CC2 નું પેપર હશે, પછી CE1 નું પેપર હશે અને પછી CE2 નું પેપર હશે. આમ આ વિદ્યાર્થીઓ જે ઓલ્ડ કોર્સ પ્રમાણે તો એકદમ ઇઝી જ છે. અને પછી EO નું પેપર હશે સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ માટે. અને પછી લાસ્ટમાં જે ઇઝી નું પેપર હોય છે એ તો તમારી કોલેજ દ્વારા ઇન્ટરનલમાં જ લેવામાં આવેલું છે. એટલે ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓ છે એમને બહુ ટેન્શન લેવા જેવું છે નહીં. અને જે BA સેમેસ્ટર 1ની અંદર જે આ ત્રીજો કોર્સ આપવામાં આવ્યો છે એ પણ ઓલ્ડ કોર્સ પ્રમાણે છે, એટલે આપણે એની ચર્ચા કરતા નથી. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે BA સેમેસ્ટર 1ના ટાઈમ ટેબલ વિશે ચર્ચા કરી છે, જેની અંદર આપણે જોયું કે તમારે કયા કયા પેપર આવશે, પેપર માટે તમારે કેટલા માર્ક્સનું પેપર હશે અને એના માટે તમને કેટલો ટાઈમ આપવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.